શું તાકાત છે કોઈની પામી શકે લીલાઓને? સાયન્સ પણ આમ જોઈને જતું રહ્યું કે આમાંથી નહીં થાય. હવે વિજ્ઞાન પણ જતું રહ્યું, અમારાથી નહીં થાય. જાઓ ક્યારે જગન્નાથપુરી અને જુઓ, ચૂલા ઉપર એક પછી એક માટલાઓની આમ હારમાળા ઊભી હોય, 7-9 માટલાઓ હોય, 9 માટલામાં ભાત ભર્યા હોય અને નીચેના માટલાની નીચે અગ્નિ તપાવે. તમે વિચાર તો કરો, મારો હરિ કેટલો વ્યાપક છે કે જે માટલાને અગ્નિ અડે છે એ માટલું સૌથી છેલ્લે જ શેકાય છે, ઉપરનું માટલું પેલા પાકી જાય છે. સાહેબ, આટલો મારો હરિ વ્યાપક છે. નહીં તો જેને અગ્નિ અડે પેલા જ શેકાવું જોઈએ ને, એના બદલે ઉપરનું માટલું પેલા બને છે અને છેલ્લે માટલું છેલ્લું બને છે. એના કરતા પણ વિરુદ્ધ, એના કરતા પણ આગળ વાત, ભગવાન જગન્નાથના મંદિર ઉપરની જે ધજા છે એ પવનના વિરુદ્ધ દિશામાં ફરે છે. સાહેબ, પવનથી વિરુદ્ધ દિશામાં ફરકે છે. અને ત્યાંના લોકો એમ કહે છે કે આજ સુધીમાં હજી પણ આ મંદિરની ધજા ઉપરથી કોઈ પક્ષી પસાર નથી થયું, કોઈ પસાર નથી. એકના એક ધામમાં 4 વસ્તુઓનો પ્રતાપ, અને છેલ્લે ભગવાનના મંદિર ઉપર એક નીલ ચક્ર છે. પરમાત્મા છે એની તમને અનુભૂતિ કરાવું છું, અને સાયન્સ પણ ત્યાંથી પાછું વળી ગયું છે. નીલ ચક્ર એક જ લગાવેલું છે. આમ આ એક નીલ ચક્ર છે, તો તમને હું આ સ્ક્રીન પર દેખાડું. આ જોઈ રહ્યું, આ નીલ ચક્ર છે ભગવાન જગન્નાથના મંદિર ઉપર. પણ તમે ગમે તે દિશામાંથી જુઓ તમારી સામું જ લાગે. તમે ગમે તે દિશામાંથી જુઓ તમારી સામું જ દેખાય છે, એક જ. આ કોણ ફેરવા જાય છે તમે જ્યારે જુઓ ત્યારે? અને છેલ્લી વાત, ભગવાનના મંદિરના મુખ્ય દ્વારના ઉમરાની અંદર તમે પ્રવેશ કરો એટલે બાજુમાં ઘૂઘવતો જે સમુદ્ર છે એનો અવાજ આવતો બંધ થઈ જાય, અને ઉમરાની બહાર પગ મૂકો એટલે સમુદ્રના મોજાઓનો અવાજ તમને સંભળાતો થઈ જાય. સાહેબ, આ તમારે જાતે જગન્નાથપુરી જઈને અનુભવ કરવાની છૂટ. મંદિરના પરિસરમાં તમે જાઓ એટલે તમારા કાનોમાંથી એ સમુદ્રનો અવાજ જતો રહે, અને મંદિરના પરિસરમાંથી બહાર આવો, ઉમરામાંથી, એના મુખ્ય દ્વારમાંથી, એટલે સમુદ્રનો અવાજ સંભળાય. આ વિજ્ઞાન પણ માપી ન શકે, કારણ મારો હવિ વ્યાપક છે વાલા.